14.1 સ્વાધ્યાયની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ આપણે. જો પ્રસ્તાવના ન જોયો હોય તો પહેલા આપણે પ્રસ્તાવના વાળો વિડીયો જોઈ લેજો, એટલે તમને આ બધું જ આરામથી સમજાઈ જશે. ઓકે, આપણે ડિટેલમાં વાત કરી છે કે આ ચેપ્ટરમાં આપણે શું ભણવાનું છે, શું ધ્યાન રાખવાનું છે, બધી જ વાત આપણે પ્રસ્તાવનામાં કરી નાખી છે. એટલે પહેલા એ વિડીયો જોઈ લેજો, પછી આ વિડીયો જોશો તો તમને મજા આવશે. ઓકે, આપણે વાત આવી વાત થઈ હતી પ્રસ્તાવનાના વિડીયોમાં કે P of E વત્તા P of E બાર બરાબર 1 થાય. એટલે કે કોઈ ઘટના બને અને કોઈ ઘટના ન બને એનો સરવાળો હંમેશા શું થાય? 1 થાય. એ જ લખ્યું, કોઈ ઘટના બને અને કોઈ ઘટના ન બને એનો સરવાળો શું થાય? તો કે 1 થાય. તો જવાબ શું આવશે? 1 આવશે. ઉદ્ભવી ન શકે એવી ઘટનાને, જે ઘટના શક્ય જ નથી, એ ઘટનાને શું કહેવાય? અશક્ય ઘટના કહેવાય. ને એની સંભાવના શું હોય? 0 હોય. ઓકે, એ ઘટના ઉદ્ભવી ન શકે, તે ઘટનાની સંભાવના 0 છે, ને એ ઘટનાને શું કહેવાય? તો કે અશક્ય ઘટના કહેવાય. શું કહેવાય? અશક્ય ઘટના કહેવાય. જે ઘટના ચોક્કસપણે બને જ તે, એની સંભાવના હંમેશા શું હોય? 1 હોય. ને આવી ઘટનાને શું કહેવાય? તો કે આવી ઘટનાને ચોક્કસ ઘટના કહેવાય. શું કહેવાય? ચોક્કસ ઘટના કહેવાય. પ્રયોગની તમામ મૂળભૂત ઘટનાઓની સંભાવનાનો સરવાળો, દરેક ઘટનાની સંભાવનાનો સરવાળો હંમેશા 1 થાય. કેટલો થાય? 1 થાય. ઘટનાની સંભાવના 0 થી મોટી અથવા તો 1 થી નાની હોય છે. એમાં 0 ને 1 પછી હોઈ શકે. મેં તમને કીધું તું 0 લેસ ઓર ઇક્વલ ટુ P of E લેસ ઓર ઇક્વલ ટુ 1. આવું લખ્યું હતું પ્રસ્તાવનામાં. 0 અને 1 ની વચ્ચે હોય, 0 અને 1 આવી શકે એટલે લેસ ઓર ઇક્વલ ટુ લખ્યું છે. એટલે શું લખ્યું છે? લેસ ઓર ઇક્વલ ટુ લખ્યું છે. ખાસ ધ્યાન રાખજો, તમને એક્ઝામ એવું પૂછશે કે નીચેનામાંથી કયું સાચું છે, એમાં ઓપ્શન આવા જ હશે. એટલે મૂંઝાઈ ન જતા પાછા. જો ઓકે, આવા હશે, આવા ઓપ્શન હશે પાછા. તમારે ખાસ ધ્યાન રાખવાનું. ત્યારે તમારે આ ઓપ્શન જે છે એ સિલેક્ટ કરવાનો થાય. ડન થાય? ઓકે, ચાલ નેક્સ્ટ જોઈએ છે બીજું, સમસંભવી ઘટના. સમસંભવી ઘટના એટલે શું થઈ ગઈ? આપણી પાસે બે ઘટના છે, એ બંને ઘટનાની પોસિબિલિટી સરખી છે, અડધી. ઓકે, એટલે જ આપણે ઓલો સિક્કો ઉછાળીએ છીએ. છાપ આવે ને એ ઘટનાની સંભાવના પણ અડધી થાય, કાંટ આવી પણ અડધી થાય. આપણને ખબર નથી, છાપે આવી શકે અને કાંટે આવી શકે. ઓકે, બંને આવવાની સંભાવના 1/2 છે. એટલે કે બંને આવી શકે એની સંભાવના સરખી છે. એને શું કહેવાય? સમસંભવી કહેવાય. શું કહેવાય? સમસંભવી કહેવાય. તો સમસંભવી છે કે નહીં કહેવાનું છે, સમજાવવાનું છે. સમજાવી દેશું. इसमें क्या बड़ी बात है? ડ્રાઈવર કાર ચાલુ કરવાનો પ્રયત્ન કરે છે, કાર ચાલુ થાય છે અથવા ચાલુ થતી નથી. આ સમસંભવી નથી. તો કે સાહેબ શું કામ નથી? કારણ કે કાર આપણી સામે પડી છે. હવે એ કારને જોઈને ન કહી શકે કે આ કાર જે છે એ ચાલુ કન્ડિશનમાં છે કે બંધ કન્ડિશનમાં છે. જોઈને કહી શકીએ નહીં. આ તો આપણી કાર હોય તો આપણે કહીએ કે આ ચાલુ કન્ડિશનમાં જ છે, કારણ કે મેં રાખી, મને ખબર હોય ને આ ચાલુ થાય જ નહીં. પણ ચાલુ થશે એની અડધી, ચાલુ નહીં થાય એની અડધી સંભાવના, એવું ન હોય. બંનેની ઘટના સરખી ન હોય. ચાલુ થાય તે ન થાય, પણ આપણે એ ગાડી જોઈને ન કહીએ કે ચાલુ થશે જ તે. અમુક ટકાટક રાખીને મૂકે પણ ચાલુ ન હોય. બરાબર છે? તો આ ઘટના સમસંભવી નથી. ખાસ ધ્યાન રાખજો. પછી ખેલાડી બાસ્કેટબોલ તાકીને બાસ્કેટમાં નાખવાનો પ્રયત્ન કરે છે. તે તાકીને બાસ્કેટમાં નાખે છે અથવા ચૂકી જાય છે. નાખે, જો હવે એવું ન હોય કે અહીંથી નાખે એટલે 6 બોલ આમ નાખવું તો 6 માંથી 3 વાર જાય જ, 3 વાર નો જ જાય. એટલે સમસંભવી છે નહીં. અને આપણને તો જોઈને એમાં ન ખબર પડે કે આને કેટલું બાસ્કેટબોલ આવડે છે. ફૂલ બાસ્કેટબોલ આવડતું હોય, બાસ્કેટબોલનો માસ્ટર માઇન્ડ હોય તો એ 6 નાખી દે. અને હાવ કોઈ કઈ ન આવડતું હોય તો એ 6 માંથી એકેય ન જાય. સમસંભવી કહેવાય કોને? તો 6 વખત નાખે છે ને તો 3 વખત જાય ને 3 વખત ન જાય, એને સમસંભવી કહેવાય. પણ આપણને માણસ જોઈને જ ન ખબર પડે કે આને બાસ્કેટબોલ આવડે છે કે નથી આવડતું. બરોબર છે? તો બંને, અને 6 વાર નાખે તો 3 વાર જશે, 3 વાર નહીં જાય એવું જ બનશે, એ પણ આપણને ખબર છે નહીં. એટલે આ ઘટના પણ સમસંભવી નથી. આ ઘટના પણ સમસંભવી છે નહીં. ખરા ખોટા પ્રશ્નનો જવાબ આપવાની કસોટી આપવામાં આવી છે. જવાબ સત્ય છે કે અસત્ય છે? આ પણ સમસંભવી નથી. શું કામ? છે કે નથી? મને કહો તો. ચાલ મને કહો, છે કે નથી? હવે જોજો, આમાં બે વસ્તુ છે કે ખરા ખોટા પ્રશ્નનો જવાબ આપવાની કસોટી છે. હા, આમાં આપણે પ્રશ્ન જે છે એ કાં તો સાચો પડશે કાં તો શું પડશે? ખોટો પડશે. બે જ પોસિબિલિટી છે. ત્રીજી કોઈ પોસિબિલિટી છે
બે જ પોસિબિલિટી છે, એટલે આ ઘટના જે છે એ પાછી કેવી થશે? સમસંભવી થશે. કેવું થશે? સમસંભવી થશે. હવે અહીંયા જો બાળક જન્મ્યું છે, એ બાબો હશે કે બેબી હશે, આ બે જ પોસિબિલિટી છે, ત્રીજી કોઈ પોસિબિલિટી છે? હવે આ ન પાડતા આપણે એ અહીંયા જોવાનું છે નહીં, આપણે બે જ પોસિબિલિટી રાખવાની છે, ત્રીજી કોઈ પોસિબિલિટી આપણા અભ્યાસક્રમમાં નથી. એટલે બે જ પોસિબિલિટી છે. જો બાળક જન્મે એ કાં તો બેબી જશે કાં તો બાબો જશે, તો આને પણ આપણે શેમાં લેશું? સમસંભવીમાં લેશું. આ ઘટના પણ સમસંભવી છે. ઓકે, નેક્સ્ટ જોઈએ છે કે શા માટે ફૂટબોલની રમતની શરૂઆત કઈ ટુકડીને બોલ મળવો જોઈએ તે નક્કી કરવા માટે સિક્કાને જ ઉછાળવામાં આવે છે. શા માટે સિક્કાને જ ઉછાળવામાં આવે છે? ઓકે, તો જો આપણને ખબર છે કે સિક્કામાં છાપ આવે એની સંભાવના પણ 1/2 છે, કાંટ આવે એની સંભાવના પણ કેવી છે? 1/2 છે. એટલે કે સિક્કોની ઉછળવાની જે ઘટના છે એની સંભાવના સમસંભવી છે. છાપ આવે એની સંભાવના પણ 1/2, કાંટ આવે એની સંભાવના પણ 1/2, ગમે એ આવી શકે. આ ઘટના સમસંભવી છે. ઓકે, નિષ્પક્ષ રીતે એ કામ કરે છે, એટલા માટે સમસંભવી હોવા માટે, સમસંભવી છે એટલા માટે આપણે સિક્કાનો ઉપયોગ કરીએ છે. જેમ ક્રિકેટમાં પણ આપણે સિક્કાનો જ ઉપયોગ કરીએ છીએ. કોનો પહેલો દાવ આવે? કારણ કે છાપ આવે એની સંભાવના પણ 1/2 છે, કાંટ આવે એની સંભાવના પણ 1/2 છે. સમસંભવી ઘટના છે, એટલે કે કોઈ પ્રત્યે આપણે નિષ્પક્ષ રહીને એ આપણી ગેમને આગળ વધારી શકીએ છીએ, એટલા માટે આપણે સિક્કો ઉછાળવામાં આવે છે. નીચેનામાંથી કયા વિકલ્પની ઘટના સંભાવના ન હોઈ શકે? 2/3. એટલે જો છેદ મોટો છે અંશ કરતા છેદ મોટો છે, તો આ જે છે આનો જવાબ 0 અને 1 ની વચ્ચે આવશે, 0 પોઈન્ટ સમથિંગ આવશે. તો આપણને ખબર જ છે કે હંમેશા સંભાવનામાં છેદ મોટો જ હોય. ઓકે, છેદ કેવો હોય? મોટો જ હોય. એટલે કે 2 ને તમે 3 વડે ભાગી નાખશો તો તમને જવાબ 0 અને 1 ની વચ્ચે મળશે. આપણને એ ખબર છે કે સંભાવનાનો જવાબ 0 અને 1 ની વચ્ચે જ હોય. ઓકે, એટલે આ શક્ય છે, આ ઘટના હોઈ શકે છે. 15%. હવે ઘણાને એવું થાય કે સાહેબે કીધું તું 0 અને 1 ની વચ્ચે આવશે, આ તો 15 છે, પણ મારો ભાઈ ટકા છે, ટકામાંથી ટકાવારી કાઢવું, આ ટકા કાઢવા હોય ને તો ભાગ્યા 100 કરવા પડે. 15 ને 100 વડે ભાગો ને તો 0.15 આવે, અને આ પાછું 0 અને 1 ની વચ્ચે છે. હરખું સાંભળવાનું, ટકા હોય ને તો એને ટકા કાઢવાના પાછા. ટકા કાઢવા હોય તો ભાગ્યા 100 કરવા પડે. 15 ને 100 વડે ભાગો 0.15 આવે, અને એ 0.15 0 અને 1 ની વચ્ચે છે, તો પોસિબલ છે ને ભાઈ? 0.7 તો 0 અને 1 ની વચ્ચે છે જ તે. એટલે આ જવાબ આવે. આ સંભાવના ન હોઈ શકે. સંભાવના ક્યારેય ઋણ ન હોય. સંભાવના ક્યારેય ઋણ હોય ન હોય. ક્યારે હોય? ન હોય, ન જ હોય. ઓકે, ચાલો આગળ જોઈએ. પાંચમો દાખલો. P of E તમને આપી દીધું છે 0.05. E નહીં એટલે P of E બાર તમારે શોધવાનું છે. હવે મેં પ્રસ્તાવનામાં એક સૂત્ર લખાયું હતું, P of E plus P of E બાર બરાબર 1. આવું સૂત્ર લખાયું હતું. હજુ કહું છું, પ્રસ્તાવના વાળો વિડીયો ન જોયો હોય તો જોઈ લેજો. ઓકે, P of E plus P of E બાર is equal to 1. P of E તમને આપેલું છે 0.05 પ્લસ P of E બાર તો તમારે શોધવાનું છે. ઓકે, આ 0.05 આ બાજુ જાય તો ઓછા થઈ જશે, તો P of E બાર બરાબર 1 ઓછા 0.05. 1 માંથી 0.05 કાઢી નાખશો તો તમને જવાબ મળશે 0.95. બાદ બાકી આવડે ને વાલા? 1 એટલે 1.00, 0.05 બાદ કરવાના. અહીંયા દસકો લેવાનો, 10 માંથી 5 જાય તો 5, અહીંયા નવડો આવશે, નવડો અહીંયા 1 ઘટી જશે. આમ બાદ બાકી કરતા પાછી આવડવી પડે. ઓકે, એટલે 1 માંથી 0.05 જાય તો જવાબ શું આવશે? 0.95. સિમ્પલ. આને 1 માંથી કાઢી નાખો જવાબ આવે 0.05 ને 1 માંથી બાદ કરો એટલે 0.95 જવાબ આવશે. ડન છે. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચર સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.